સુરતમાં લારીના દબાણોથી સ્થાનિક લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ચૌટા બજારમાં દબાણથી લોકો હેરાન પરેશાન થયા। ભાજપ પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભજીયાવાલાએ આરોપ લગાવ્યા છે, સુરત મહાનગરપાલિકા કાર્યવાહી કરતી જ નથી। ચૌટા બજાર સુરતમાં છે કે નહીં તે મોટો પ્રશ્ન છે। દુકાનદારો પાથરણાવાળા પાસે ભાડું લે છે। અગાઉ વારંવાર રજૂઆત કરી છતાં પણ કોઈપણ પ્રકારનો ઉકેલ નથી આવતો। ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખવામાં આવ્યો છે। દબાણથી સ્થાનિક લોકો આ વિસ્તાર છોડી રહ્યા છે તેવી ફરિયાદ કરવામાં આવી છે। દબાણ કરનારા લોકો અહીંયાના સ્થાનિક છે જ નહીં, એ લોકો બહારથી આવે છે। એવું કહેવાય છે કે સ્થાનિક દુકાનદારો એમની પાસે ભાડું વસૂલે છે। જો આ ભાડું વસૂલતા હોય તો એ ગેરકાયદેસર છે। જેમ ચંડોળા તળાવમાં પેલો કોઈ બિહારી જો ભાડું વસૂલતો હતો ને એ ગેરકાયદેસર હોય, તો અહીંયા સરકારી જમીન પર જો કોઈ દુકાનદારો ભાડું વસૂલતા હોય અને તે બહારથી લોકોને લાવીને વસૂલતા હોય તો એ પણ ગેરકાયદેસર જ છે। એવા દુકાનદારોને પણ આઈડેન્ટિફાઈડ કરીને એની પર પગલાં ભરવા જોઈએ, કારણ કે આવા લોકોને લીધે સ્થાનિક લોકોએ ભોગવવું પડતું હોય છે। તો મારી તંત્રને વિનંતી છે કે હવે આ પ્રમુખનો પત્ર એ આખરી પત્ર બની રહે અને અમારી મહાનગરપાલિકા, સુરત જનરલ હોસ્પિટલ અને સ્થાનિક લોકો અહીંયા રહી શકે એને માટે પ્રયત્નશીલ થાય।